પહેલાં તો આપનું પૂરું પરિચય દર્શક મિત્રોને આપશો અને કેટલા સમયથી આપ રેશનાલિસ્ટ એક્ટિવિટી સાથે જોડાયેલા છો? જી નમસ્તે, મારું નામ જ્યોત્સના આહિર છે, સુરતથી છું. અને રેશનાલિઝમ એટલે આમ તો હું ઘણા લાંબા સમયથી રેશનાલિસ્ટ લોકો સાથે જોડાયેલી છું, પણ મને પોતાને એઝ અ રેશનાલિસ્ટ તરીકે મારી ઓળખ આપવામાં ઘણો સમય લાગી ગયો, રેશનાલિઝમને સમજવામાં. તો આમ હું કહી શકું કે છેલ્લા લગભગ 1.5 કે 2 વર્ષથી જ હું આમાં સક્રિય રીતે જોડાઈ છું અને સક્રિય રીતે હું આ કામગીરી કરી રહી છું. ખાસ કરીને વાત કરતા હોય તો આહિર એટલે કૃષ્ણને માનનાર એવો સમાજ છે, કૃષ્ણના ગોવાળિયા કહી શકાય. તો તમને રેશનાલિઝમનો વિચાર કેવી રીતે આવ્યો? એકચ્યુઅલી આની પાછળ જવાબદાર છે મારો શોખ વાંચનનો. નાનપણથી મને વાંચનનો ખૂબ શોખ, અલગ અલગ પ્રકારના પુસ્તકોનું વાંચન કરવું અને એની ઉપર વિચાર કરવા. એટલે નાનપણથી જ આમ તો હું એક અઘોષિત નાસ્તિક તરીકેનું બિરુદ લઈને ફરું છું મારા ઘરમાં. તો આ જે વાંચનનો શોખ છે એ જ મને રેશનાલિઝમ તરફ લઈ ગયો. અને તમે જે કહ્યું કે આહિર સમાજ એટલે કૃષ્ણને માનવાવાળા, તો ઓફકોર્સ મારા ઘરમાં બી એ જ છે, પૂજાપાઠ વગેરે બધું થઈ. એક રૂઢિચુસ્ત પરિવારમાંથી હું આવું છું, પણ પુસ્તકોના સાથને લીધે અને ફેસબુક જેવું જે માધ્યમ છે, અપના અડ્ડા જેવું જે પ્લેટફોર્મ છે, ત્યાં મિત્રોની મદદ અને આ બધા રેશનાલિસ્ટોના સાથ સહકારને લીધે આજે હું આ રસ્તા ઉપર છું રેશનાલિઝમના કહી શકું. ખાસ કરીને તમે રેશનાલિઝમ જોડાયા પછી કેવા પ્રકારની એક્ટિવિટી સાથે તમે જોડાયેલા છો, કેવા પ્રકારની એક્ટિવિટી આપ કરો છો? જી, હાલ તો એમાં એવું છે કે હું પોતે ફેસબુક ઉપર મારી આઈડી ઉપર લખું છું, વિડીયોઝ પણ બનાવું છું, યુટ્યુબ ઉપર પણ હું વિડીયોઝ બનાવું છું, લોકોને રેશનાલિઝમ વિશે અવેર કરવાની કોશિશ કરું છું. અને ઘણા લોકો મારી સાથે જોડાયા છે, આપણું વોટ્સઅપ ગ્રુપમાં પણ મેં ઘણા લોકોને જોડ્યા છે. અને હું હાલ જે દિશામાં કાર્યરત છું ત્યાં વધુમાં વધુ લોકો આ તરફ આગળ વધે એવી મારી કોશિશ છે. ખાસ કરીને અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો જ્યારે ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો, એ બાબતે આપનો શું અભિગમ છે? કાયદા વિશે તો હું એટલું જ કહીશ કે થોડીક ત્રુટીઓ છે, આપણે કહેવાય ને કે છટકબારીઓ થોડી રહી ગઈ છે, પણ સ્ટીલ જે કાયદો બન્યો છે એ એક સારા સમાચાર છે. અને જે લોકો આમાં કામગીરી કરી રહ્યા છે, અંધશ્રદ્ધા નિર્મૂલન માટે જે લોકો કાર્યરત છે, એમને એક બળ મળી રહે, કાયદાકીય બળ મળી રહ્યું છે. તો આ એક સારા સમાચાર છે. અને રહી વાત એ બધી છટકબારીઓની, ત્રુટીઓની, તો એ દિશામાં પણ અમે ભવિષ્યમાં કામ કરશું અને જે આંશિક અપૂર્ણતા બાકી છે એને પણ પૂરી થાય એ પ્રકારની અમે કામગીરી કરશું. ખાસ કરીને જ્યારે અંધશ્રદ્ધાની વાત કરતા હોય તો અંધશ્રદ્ધાની અંદર સૌથી વધારે મહિલાઓ એનો ભોગ બનતી હોય છે, તો મહિલાઓને શું કહેશો આપ? મહિલાઓને તો જો એમાં એવું છે, ભારતીય સમાજમાં મહિલાઓનું સ્થાન હંમેશાથી એક નીચલી પાયરી ઉપર રહ્યું છે. અને આજની ડેટમાં પણ મહિલાઓ છે ને થોડી ઘણી આર્થિક રીતે જે સદ્ધર પણ થઈ ગઈ છે ને, એ પણ જે જૂના માનસિક ખ્યાલોમાં જકડાયેલી છે ને એમાંથી જલ્દીથી આઝાદ નથી થઈ શકી. તો એ મહિલાઓને અવેર કરવા માટે થોડી ડબલ મહેનત કરવી પડે એમ છે. કારણ કે એક વખત તમારા માઇન્ડમાં કોઈ વસ્તુ બેસી જાય, પેલું કહેવાય ને જડ માનસિકતા, એમાંથી બહાર માટે થોડી વધારે મહેનત કરવી પડે. તો કરીએ છીએ અમે, એ દિશામાં પણ કાર્યરત છીએ. અને અમારો મેઇન મોટિવ જ એ છે કે સૌથી પહેલાં મહિલાઓને અમે અવેર કરીએ, કારણ કે એક સ્ત્રી જો જાગૃત થઈ જશે ને તો એક આખી પેઢી જાગૃત થઈ જશે. બિલકુલ. અને ખાસ કરીને લાસ્ટમાં કે યુવાન અને યુવતીઓને આપના તરફથી શું સંદેશ હશે? યુવાનોને અને યુવતીઓને મારો એ જ સંદેશ છે કે માનવવાદ તરફ, રેશનાલિટી તરફ, સાયન્સ તરફ આગળ વધો. આ હાલ જે વાયરો લાગેલો છે ફેક નેશનલિઝમનો, એનાથી બચો. કોઈ પણ રાજકારણીઓનો હાથો ના બનો, કોઈ પણ કટ્ટર ધાર્મિક સંસ્થાઓના પપેટ ના બનો. સ્વતંત્ર વિચારો, સ્વતંત્ર માનવ બનો અને માનવવાદને સૌથી ઉપર રાખો. એઝ અ યંગસ્ટર આપણી જવાબદારી છે, આપણા દેશનું ફ્યુચર છીએ, એટલે આપણે પાછળની જે પેઢી આવી રહી છે, આપણે એની માટે એક સારી વિચારધારા છોડીને જવાનું છે, એક ગ્રેટ આઈડિયોલોજી મૂકીને જવાનું છે. નહીં કે આ ચીલાચાલુ આઈડિયોલોજીથી જે આપણા દેશ વર્ષોથી જેના લીધે પાછળ રહી ગયો છે એ નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો કિંમતી સમય ફાળવવા બદલ અને લોકો માટે આટલી સરસ માહિતી આપવા બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ.